આપણે એક વાત જણાવવાની હતી, જણાવી દઈએ. તો એ દુઃખદ સમાચાર મળ્યા હતા. આપણે દુઃખ થાય ને અચાનક આવા સમાચાર મળ્યા, અચાનક એવા સમાચાર મળે એટલે આપણે બહુ દુઃખ થાય. હજી તો અહીંયા હું દુનિયા જોઈ ને હું ન જોઈ. તો હસતું રમતું બાળક આવી રીતે હજી 3 વર્ષ એટલે એમ માનો ને કે હજી સમજણ એટલી ન આવી હોય. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના એટલા જે 10 વાગ્યા. આજે વિડીયો થોડોક મોડો ચાલુ કર્યો કારણ કે અમારા પ્રિય બેન છે ને એ થોડાક મોડા ઉઠ્યા. હા, અહીંયા હું અહીંયા આવું તારી પાસે એમ કહે કે અહીં એ બાજુ કેમેરો કરો. હા લે, જો દેખાય છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કર. એ છે ને અમારે બાયનું બંધ ન થવા દે. ઓલી દોરી છે ને એ કે બાંધી દો, બાંધેલી ન હોય ને તો એટલું બંધ થઈ જાય. બારી ખુલ્લી હોય ને પવન આવે ને એટલે બંધ. પ્રિયલ અમારા હમણાં છે ને રાતે મોડે સુધી જાગતી હોય ને એટલે હમણાં ઉઠવાનું થોડુંક મોડું થાય. એટલે આજે 9:30 વાગે ઉઠી હતી, પછી અહીં રમતી હતી. આજે જો અમારે આ ઉછાળે પાથરવા નથી દીધો પાછો ખખેરીને રક્ષા કરતી તો એ કે નહીં મારે અહીં રમવું. તો અહીંયા રમતી હતી. આપણી મચ્છરદાની છે ને એ દિવસમાં આમ તો કાઢી નાખીએ એટલે અહીં બધી સાફ સફાઈ કરવામાં વાંધો ન આવે, પણ આ હમણાં છે ને મચ્છરનો ત્રાસ બહુ છે. તે આ દક્ષાએ પલંગની જરાક આ સીટી ખખેરેલી હતી ને ગાદલું, પછી પાછી લગાડી દીધી. તે પ્રિયલ અહીં અંદર છે ને રમતી હોય ને ત્યાં જારી બંધ કરી દઈએ તો અંદર મચ્છર ન આવે. હમણાં મચ્છરનો ત્રાસ બહુ છે ને તાવના વાહરાય બહુ છે એટલે પછી આપણે થોડુંક ધ્યાન રાખીએ. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો જો બાર બહાર નીકળ્યા, ઘરમાં કામ કરતી ત્યાં સાફ સફાઈ. તો પ્રિયલ ચડી ગઈ કે હું અહીં રમું. એ કે જોઈને અટાણમાં કે નવા કપડા વાવા પહેરવા તો જો કબાટમાંથી કઢાવ્યા. ક્યાં પીયુનું વાવા? ક્યાં મીંદડું જોયું? ફરાકમાં મીંદડું હે. જોયું મ્યાઉ. દેખાડતો આમ ફરીને દેખાડતો. હા લે. ઓહો ઓહો. હા બબો છે. મીનુ છે. મ્યાઉ. તો જો અમાર પ્રિયલ ને એવું હોય હમણાં હે ને સાંજે મોડી હોય 11-12 વગાડે ને અટાણ પછી 9 વાગ્યા પછી ઉઠે કે હવે હું હે તો 3 વાગે ને 2:30 વાગે ને એમ હુએ એવું હોય કે હવે જો અહીંયા કામ પતાવી પછી બાર જઈએ. પ્રિયલ ને માં રમશે ને પીયું અહીં રમશે ને. હા રમશે. મોટા કેવા કરે, કેવા મોટા કરે. રમતે જાય ને ના પાડતી જાય. મને પાથરવા લાગી ને ઓછાડ ને પાથરવા લાગી ને વાવા કરવા લાગી ને હું પાથરી લઉં ને ઓછાડ પછી મને એમ કે વાવા ઓછાડ કાઢી નાખીએ ને ખાલી ખખેરવા હાટું તો આ ગાદલું એને અલગ રીતનું દેખાય ને કે તરત દોડીને આવે ને એમ કે વાવા ઈ કે યા ખોરાઈ ધોઈ એ જો ચડાવી તી પછી હા ક્યાં વાવા કે આર્યું જો તડકો નીકળો તો ને કાલે પછી ધોઈ નાખી ખોરતી. હવે જો ચડાવી દેવી પછી ઓછાડ ને પાથરીએ પ્રિયલ કરવા લાગશે વાવા. કા દીકુ? તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આખી યુટ્યુબ ફેમિલીને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ચાચા જો આપણે છે ને ગુવારનું રસોઈનું ટાણું થઈ ગયું. હું ત્યાં રસોઈ કરવા બેસી ગઈ ને ગુવારનું શાક બનાવ્યું ને બાજરાના રોટલા. આ છાસય થઈ ગઈ. જે વેલું બનાવી લીધું બધું. હા જ બની ગયું. પ્રિયલ શું ખાવું? હા શું છે એ શું છે? ગાંઠિયો. લે તને ભાવે? પ્રિયન ભાવે? કેવો ભાવે? બોલે બહુ ભાવે. પછી પેલો કેમાં ખાધો હતો? પેલો કેમાં ખાધો હતો? તો અમારે છે ને જો બપોરાનો ટાઈમ થઈ ગયો. રસોઈ બની ગઈ. ગુવારનું શાક, રોટલા ને અમે ગયા હતા ને
થોડુંક કામ હતું તે જો આ ગાંઠિયા લેતા આવ્યા ને આવતા આવતા પિયુન છે ને પેડો લઈ દીધો તો માવાનો તે રિક્ષામાં બેઠી બેઠી ખાતી આવતી હતી. કેવો હતો પિયુ પેડો? મીઠો મીઠો. આખો ખાઈ ગઈ હતી નહીં? આખો ખાઈ ગઈ હતી ને? કેવો હતો પેડો? કેવો હતો? બહુ મીઠો હતો. હે તને આ ગાંઠિયાનું ઓલું છોડ્યું ને પેકેટ તો સીધે સીધી કે લાવો લાવો. એને આ ફાફડા ગાંઠિયા ભાવે. તીખા હમણાં બહુ નથી ખાતી. તો જો આલો બધા બપોરા કરવા. બપોરામાં જો આ શાક રોટલા ને છાશ તો હે જ. છાશ એ આપણી ઘરની જાડી અસલ ને બધા જો આપણે ફાફડા લઈ આવ્યા. એનો જો સંભારો એનો બહુ ભાવે પોપિયાનો. પોપિયાનો સંભારો, મરચા, મસ્ત મજાના ગાંઠિયા ખાવા આવી જાઓ. પાટા થોડા હા એમાં એમ કહે કે ચટણી એને થોડીક જ નાખી. એ આપણે દુકાને જઈએ ને એટલે એમ જ એને એમ કહીએ ને કે વધારે નાખજો તો એ ચટણી ને સંભારો ને થોડુંક જ નાખે. આપણે પૈસા નામ જાય ને લેવા એટલે એને પેલા પૂછી લઈએ કે ભાઈ ચટણી ને સંભારો હે ને તો જ ગાંઠિયા લઈએ. એના વગર મજા ન આવે. મજા આવે. સંભારો હોય ને તો જ ફાફડા ખાવાની મજા આવે. તો હાલો બધા એકલા ગાંઠિયા. તો અત્યારે 3:15 વાગી ગયા ને એને પ્રિયલ હોઈ ગઈ. કોઈ એની રમતી હતી. આજ પાણી હે મોડું આવ્યું ને તે નળીએથી નાયું ને મેં પીવાનું ભર્યું ને એવું બધું કરતી હતી. પછી અંદર રમતી હતી એટલે ઠામને ધોઈ નાખ્યા. પછી નવડાવી ને ઉડાવી દીધી. હોય તો ગઈ, વાંધો ન આવ્યો. 2 વાગી ગયા તા 2:15. અહીં હેઠુંથી નટાણે વાગી ગયા 3:15. જો નાઈ થઈને ફ્રેશ થઈ ગઈ. તમારે થઈ ગઈ માર બાકી છે. તમારી વિડીયો અપલોડ કરતા હતા ને? પ્રિયલ તો હોઈ ગઈ પણ પ્રિયલ વગર ટાઈમ ન જાય ને. ટાઈમ ન જાય. આજ ખાઈ પી લીધું ને પછી હું બસ મોબાઈલમાં વિડીયો અપલોડ કરવાનું કરતો હતો. એની અંદર ચડી ગઈ. પછી વિડીયો તો અપલોડ થઈ ગયો તે બધું એ કામ પતી ગયું ને. દક્ષા નવા ગઈ હતી હું પછી જાઉં. હું આવે જ જાય કે બેસી ગયો. પ્રિયલ હોતે ટાઈમ ન જાય, ટાઈમ તો કાઢવો ને. પછી પ્રિયલ વગર હું ઈ જ કામ બેસી ગયો. ખેતરમાં જવાનું હોય 4:30 પોણા 5 જાય. જાવ તમે, હું તો નથી જતી હમણાં કેમ કે ખડ વાટવાનું હોય તે વટાઈ જાય. વાંધો ના, હું કઈક જાઉં નવરી હોય ત્યાં કડવું ખડ હોય ગયું ને. હું તો આવ્યો તો ઓલો હિચકો છે ને એ આપડા થોડોક હેઠો થઈ ગયો. હેઠો હે જો હેઠે બેહી પગ રહી જાય. પગ આપણે ને ઓલો પ્રિયલ ના ખોરામાં બેહીને હિચકાવું હોય ને તો આપડા પગ નીચે અડી જાય. તે હું કાલ ને અત્યારે ઊંચો કરી દઉં આગળ. એવા હાટું આવ્યો હતો. તો હિચકા ખાઈ લઉં કે ઘડીક વાર પછી ઊંચો કરું આગળ હિચકો. આપણે નાવાનો ટાઈમ થઈ ગયો. હમણાં નાવા જાવ પછી ચા પી હે. પછી બીજું કઈક અડાવરું કરે, તેલ નાખશે, માથું ઓડાવે. 5 વાગી જાય. 2 દિવસ દાઢી કરવી. શનિવારે યાદ આવ્યું હતું, શનિવારે તો ન કરી. કાલે રવિવાર ગયો, આજ સોમવાર આવ્યો પણ દાઢી નું મુહૂર્ત નથી આવતું. મુહૂર્ત ગોતવા જવું છે. તો નાયા પેલા દાઢી ને એવું બધી કરી લીજો. હવે પ્રિયલ ઉઠે પેલા ને આપણે એક વાત જણાવવાની હતી, જણાવી દઈએ. તો એ દુઃખદ સમાચાર મળ્યા હતા. એ તમને કિરણબેનના વિડીયોમાં મળ્યા હશે. તો એમાં એવું છે કે વરવાડે ગયા હતા ને રક્ષાબંધનના દિવસે. તમે ગયા હતા, હું નથી ગઈ. હું મારા ભાઈને રાખડી બાંધવા ગઈ હતી, મારા પિયર. તો ત્યાં પ્રિયલના પપ્પાના મામાની દીકરી ને આવ્યા હતા બધા. ને એનો દીકરો હતો ઓલો જયભાઈ. જઈને આપણે વિડીયોમાં લીધો હતો ને. હું એને હતો તો કે તું મારા લગ્નમાં કનક ને બહુ મોજ કરાવી હતી. તે અહીંયા એમ વાતો ને કરતા હતા. તે દી આપણે મુલાકાત થઈ હતી. તે જોઈ છે ને એની બેન છે સિંહપુર સાસરે. એને 2 દીકરા છે. એમાં એક નાનો દીકરો છે ને એ એક્સપાયર થઈ ગયો. એના સમાચાર આપણે મળ્યા હતા. ફોન આવ્યો હતો. એનો ફોન આવ્યો ને એ આપણે બહુ મોડી ખબર પડી. એટલે આપણે તે દી તો અહીંયા નહોતા પહોંચી ગયા. બિચારો આપણે દુઃખ થાય ને અચાનક આવો સમાચાર મળ્યા. મને ઘડીક વાર તો એમ થયું કે હજી રક્ષાબંધનના દી તો હું એને અહીંયા ગયો ત્યારે એની હારે વાતો કરતો હતો, રમાડતો હતો. બસ પ્રિયલ થી મોટો એમ કે એટલે 2.5-3 વર્ષનો હતો. પણ એવડી ઉંમરે ભગવાને એની જિંદગી ટૂંકી કરી નાખી.
તે અચાનક એવા સમાચાર મળે એટલે આપણે બહુ દુઃખ થાય. હમ કે એવડાની તો બિચારાની શું જિંદગી, હું આ દુનિયામાં આવ્યો ને હું વયો ગયો. હમ ને આપણે એટલું દુઃખ થાય ખાલી વાત જાણીને. થાય તો તો ખરું એના મમ્મી પપ્પા છે એને કેવડું દુઃખ થયું હોય. તો જોઈને આપણે તો ખાલી સમાચાર મળ્યા તો આપણે એમ થઈ જાય કે હોવડું નાનું બાળક આપણે ઘડીક વાર આપણે ઉંમર વાળું વ્યક્તિ વયું જાય ને ત્યારે આપણે અફસોસ હોય, પણ એમ કે એની તો એની જિંદગી જીવી લીધી હોય એટલે આપણે એનું જાજુ ઓલું ન આ તો થાય. 2.5 વર્ષનું બાળક, 2.5-3 વર્ષનું, હજી તો અહીંયા હું દુનિયા જોઈ ને હું ન જોઈ. તો હસતું રમતું બાળક આવી રીતે 2.5-3 વર્ષ એટલે એમ માનો ને કે હજી સમજણ એટલી ન આવી હોય. કાલું ગેલું બોલતા શીખા હોય, અમુક તો બોલતા ન શીખા હોય હજી. એ તો એની દુનિયામાં મશગુલ હોય અને કઈ સાચા ખોટાની ખબર ન હોય, શું કરવું શું ન કરવું. તો બસ આમાં ભગવાનની મરજી હોય ને ત્યાં કોઈનું હાલતું તો છે નહીં. પણ ભગવાને કહી ને કે એને એટલી જિંદગી લઈને જ આ દુનિયામાં મોકલ્યો હોય છે. ભગવાન એના પરિવારને હિંમત આપે અને બાળકને આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરી શકીએ. આપણે ગમે કરીએ ને તમે બધા એ નાનકડા બાળક માટે થઈ ને ભગવાન એને આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરજો. બીજું તો આપણે કઈ કરી નથી આપણે એનું દુઃખ ઓછું ન કરી શકીએ, લઈ ન શકીએ. આપણાથી બીજું તો કઈ ન થઈ શકે, પણ આપણે ભગવાનની મરજી પાસે તો આપણું કઈ ન આવે, પણ આપણે એટલું કરી શકીએ કે પ્રાર્થના કરીએ આપણે એને કે એના મમ્મી પપ્પાને આ દુઃખ સહન કરવાની હિંમત આપે. જોકે એવડી ઉંમરે નાનું બાળક વહી ગયું એટલે એ દુઃખ સહન કરવું ઓછી વાત, અઘરું છે. હવે એ ઘા તો લગભગ એને એમ કે સમય જ બુરી હગે. જિંદગી પર આમ ઓલું રહીને કે દીકરાની ખામી, નાનકડા દીકરાની ખામી તો લગભગ કોઈ ન પૂરી હગે. એ તો એની માં જ જાણતી હોય. જો એવું છે, હવે ભગવાન પાસે કોઈનું હાલતું નથી. પણ આપણે વિડીયોમાં તમને સમાચાર, દુઃખદ સમાચાર મળ્યા તો આપણે શેર કર્યા તમને પણ. તો ટાણે 5:15 થઈ ગયા અને રિયલ તો કઈ નહીં ઉઠી ગઈ ને અહીંયા દડે રમતી હતી. પેલા હે ને એને મેં ઓલા ગાંઠિયા થોડાક એને દાદીએ રાખ્યા હતા, મેં કીધું હાલ ખવડાવું. બેહાડી નાનકડી ગોદડી પાથરીને તો ખાધા નહીં, ત્યાં ધૂળ ચોથવી હતી. નહીં ધૂળ ચોથવી હતી. કેમ ફરતી હતી? કેમ ફરતી હતી? ગોળ ગોળ થવું એમ? ગોળ ગોળ થવું? હાલ કરી દે. હાલો બેક કરું બેકમાં. એ જોજો. ડિંગ 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 ડિંગ. અરે ડિંગ ડિંગ. અને તો મજા આવે. મજા આવી ગઈ કે? મજા આવી ગઈ કે? એને એવું હોય તો કઈ ન જે પછી ઓલા લેલાડા આવ્યા ને એ ગાંઠિયા ખાઈ ગયા, લઈને વયા ગયા. ને ક્યાં ચડી ગયા તા? ક્યાં ચડી ગયા તા? રિક્ષા માથે ચડી ગયું તું. જો ઉડી ગયા. પછી કેમ ઉડી ગયા? ઉડી ગયા ને બરોબર આવે ને એટલે એમ જ પેલું વાથી વાન જ કરતી હોય. આજ છે ને આપણે એક બર્થડે વિશ કરવાનો છે. બપોરે યાદ જ હતું, પણ અમે છે ને પ્રિય સૂતી હતી ને એટલે હું થોડીક વાર પછી ઉઠે પછી આપણે પાછો વિશ કર્યો. કાં પીયું તો કરે ને બર્થડે વિશ, હેપી બર્થડે કરે ને. આપણે છે ને આપણા સબસ્ક્રાઈબર છે મિત્તલબા ઝાલા, અહીંયા આપણે કેટલા 30 તારીખે કમેન્ટ કરી દીધી, 29 તારીખે કરી દીધી હતી. 30 તારીખે એના દીકરાનો બર્થડે હતો ભવ્યનો. પણ આપણે શું છે કે આવો કંઈક બર્થડે વિશ કરવાનો હોય ને જ્યારે ત્યારે જ કાં વિડીયોમાં ગેપ આવતો હોય, કાં કમેન્ટ વાંચવામાં 1-2 દી મોડું થતું હોય. તે એની કમેન્ટ તો અમે વાંચી લીધી હતી મેં, પણ વિડીયો 2 દિવસ બ્રેક આવી ગઈ હતી ને. એક વિડીયો આપણી પાસે આગલો બનાવેલો પડ્યો તો એ પછી આવ્યો એટલે એમાં ન આવે. આજ પછી 1 તારીખ છે તે મોડા ભેગું મોડું આજે આપણે વિશ કરી દઈએ. તો ભવ્ય તને જન્મદિવસની જાજી બધી શુભકામના. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. કર દે હેપી બર્થડે કર દે. કરો તાળી પાડો. હા હેપી બર્થડે ટુ યુ. કેમાં કેક ખાવી હોય પીયો ને?
એમાં તો હેપી બર્થડે ભવ્ય, કેટલા હેપી બર્થડે. હંમેશા ખુશ રહો. હા પીયું હા ધ્યાન છે ઓલી બાજુ એક જેસીબી નીકળતા હોય ને રિક્ષા તો સાંજે પણ સ્કૂલ છૂટી ને એ 5 વાગ્યા 5 ને 10 છૂટે એ પછી અહીંયાથી છોકરા જો આ બાજુથી વાહન ભરાઈ નીકળતા હોય એસા છૂટવાનો ટાઈમ હોય એટલે મજા આવે. તો જો તડકો બહુ નીકળો નહીં, હાલ ઢાકલું વાતાવરણ નહીં હોતા, તડકો હે નહીં પણ થોડો પવન નીકળો હવારે કાલે ગરમી થતી હતી એવું વાતાવરણ હતું. આ કેમ રમતી હતી માં દીકો, ઉતેડી ફરવી જોઈએ. ગોલ ગોલ ગોળ ગોલ ગોલ. હા તો જો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. પછી મને દોસ્તા તો કર લે. અંબે દોસ્તા. વાહ.